હવે રેડી? આમ આવે છે ગયા સુધી એમ નહીં, આમ આમ સામે રેડી જ છે. ચાલો ઉદાહરણ એક. ઉદાહરણ પહેલું એમાં આપણી સાપેક્ષે, આપણી એટલે કે પૃથ્વી, આપણી સાપેક્ષે આકાશગંગાએ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ કે જેથી 589 નેનોમીટરની સોડિયમ રેખાની તરંગ લંબાઈ 589.6 નેનોમીટર આગળ દેખાય. આપણે એટલે આપણે ઓબ્ઝર્વર કહેવાય. આપણે પૃથ્વી ઉપરથી માની લે કોઈ આકાશગંગામાંથી તરંગો આવે છે, બરાબર? કોઈ આકાશગંગા શું કરે છે? પ્રકાશ ઉત્સર્જિત કરે છે. એ પ્રકાશ ઉત્સર્જિત થતો થતો પૃથ્વી સુધી આવ્યો તો આપણે શું કહેવાશે? ઓબ્ઝર્વર. ધ્વનિ તરંગોની ભાષામાં આપણે શું કહેવાય? લિસનર. પણ પ્રકાશના તરંગોની ભાષામાં શું કહેવાય? આપણે ઓબ્ઝર્વર. આપણે જોશું તો આપણે એ તરંગ લંબાઈ પહેલાં કેટલી દેખાતી હતી? 589. પણ એ તરંગ લંબાઈ આપણને 589.6 નેનોમીટર જોવી હોય તો આકાશગંગા શું કહેવાશે? સોર્સ કહેવાશે. એ સોર્સે આપણાથી દૂર કેટલા વેગથી જવું જોઈએ તો તરંગ લંબાઈ વધે ને? યાદ છે ને ડોપલર? કાલે જ જોયું હતું કે ઉદ્ગમ આપણાથી દૂર જશે તો શું થશે? તરંગોને આપણા સુધી પહોંચવાનો સમય વધી જાય, અને સમય વધી જાય એટલે F બરાબર 1/T, આવૃત્તિ ઘટી જાય. આવૃત્તિ ઘટી જાય તો લેમડા વધી જશે. તો લેમડા અહીંયા વધી છે એનો મતલબ એ આકાશગંગા આપણાથી દૂર જવી છે. કેટલાના વેગથી આપણાથી દૂર જાય કે જેથી કરીને તરંગ લંબાઈ 589 ની બદલે કેટલી આવે? 589.6. ચાલો તો શું થશે જો? ડોપ્લરસનના સૂત્ર પરથી ડેલ્ટા એફના છેદમાં એફ બરાબર માઇનસ ડેલ્ટા લેમડાના છેદમાં અથવા શું લખાય? માઇનસ V/c. વી એટલે શું? ઉદ્ગમનો વેગ. કોની સાપેક્ષે? અવલોકનકારની સાપેક્ષે. એટલે ઉદ્ગમનો વેગ એટલે અત્યારે કોનો વેગ થશે? આકાશગંગાનો વેગ. આપણી એટલે કે પૃથ્વીની સાપેક્ષે, જે આપણે ગોતવાનો છે. ચાલો આમાં આટલા ભાગનો આપણે ઉપયોગ કરશું. માઇનસ માઇનસ પ્લસ ડેલ્ટા લેમડા એટલે લેમડા 2 માઇનસ લેમડા 1 છેદમાં લેમડા 1 કે લેમડા 2? બોલો, લેમડા 1 કે લેમડા 2? લેમડા 1. કેમ લેમડા 1? કારણ કે કાલે જ કીધું હતું ફેરફાર હોય એ મૂળ તરંગ લંબાઈની સાપેક્ષે માપવાના હોય. મૂળ તરંગ લંબાઈ મતલબ પ્રારંભિક એટલે લેમડા 1. તો વી મળી ગયું પૂરું. વી બરાબર 589.6 માઇનસ 589 ના છેદમાં
589 એને ગુણ્યા c એટલે 3 ગુણ્યા 10�8 એટલે v બરાબર 0.6 ના છેદમાં 589 એને ગુણ્યા 3 ગુણ્યા 10�8 3.06 ગુણ્યા 10⁵ મીટર પ્રતિ સેકન્ડ આકાશગંગાનો વેગ. આકાશગંગા આપણાથી દૂર આટલા વેગથી જશે તો એમાંથી આવતા તરંગોની તરંગ લંબાઈ 589ની બદલે આપણને કેટલી ફીલ થશે? 589.6. અને કિલોમીટરમાં જોતું હોય તો 1000 વડે ગુણવા પડે. 2 મીંડાને આપી દો એટલે 306 અને 1000 એટલે કિલોમીટર પર સેકન્ડ. રેડી? ચાલો. સ્વાધ્યાયનો 11મો. એક તારામાં હાઇડ્રોજન દ્વારા ઉત્સર્જિત 6553 એંગસ્ટ્રોમ ઘણાને 6563 બાજુમાં એંગસ્ટ્રોમ નહીં લખેલું હોય, ખાલી હું લખ્યું હશે 6563 બાજુમાં એનો એકમ લખી લેજો. તો એક તારામાં હાઇડ્રોજન દ્વારા ઉત્સર્જિત 6563 એંગસ્ટ્રોમની એચ આલ્ફા રેખા 15 એંગસ્ટ્રોમ જેટલી રેડ શિફ્ટ થયેલી જણાય છે. તો તારાની પૃથ્વીથી દૂર જવાની ઝડપનો અંદાજ. એચ આલ્ફા રેખા કોને કહેવાય? હાલો, કેમેસ્ટ્રીમાં આવી ગયું ને? હું 11મા ધોરણમાં આવી ગયો. લાભ આપવા બ્રેકફાસ્ટ 5 શ્રેણી આવતી ને, લાઇમન, બામર, બ્રેકેટ, પાસ્ચન અને ફંડ. એમાં હાઇડ્રોજન પરમાણુ હોય, એ હાઇડ્રોજન પરમાણુમાં જ્યારે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં આવે, કઈ શ્રેણી કહેવાય? લાઇમેન. કઈ શ્રેણી કહેવાય? લાઇમન કે બામર? બેમાંથી એક જેમાં આવો એ કહેવાય. આવ્યા કેમાં? એકમાં, એટલે કઈ કહેવાય? લાઇમન. 3માંથી એક, 4માંથી એક, 5માંથી એક, યાદ છે ને? તો લાઇમન શ્રેણી થઈ કહેવાય. કઈ કહેવાય? લાઇમન. પણ એચ આલ્ફા એટલે શું? કે જ્યારે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન છે બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે શું થાય? ઉર્જાનું ઉત્સર્જન થાય કે શોષણ? ઉત્સર્જન. એમને ખબર પડે હાઈ લેવલમાંથી લો લેવલમાં આવે છે, ઉત્તેજિત અવસ્થામાંથી ધરાવસ્થામાં આવે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન કરે. ઈ ઉર્જાને અનુરૂપ જે તરંગ લંબાઈ હોય ને એને એચ આલ્ફા કહેવાય. કઈ કહેવાય એને? એચ આલ્ફા એટલે શું? કે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાંથી ક્યાં આવે? પહેલી કક્ષામાં આવે. તો એનર્જી કંઈક ઉત્સર્જિત કરે, એ એનર્જી ઉપરથી તરંગ લંબાઈ મળે. કેવી રીતે મળે? E બરાબર hc અપોન લેમ્બડા. તો લેમ્બડા બરાબર hc/E. તો એ તરંગ લંબાઈ કેટલી હશે? આપી દીધી 6553 એંગસ્ટ્રોમ. જે તારો છે, તારામાં હાઇડ્રોજન વાયુ પુષ્કળ પ્રમાણમાં છે. તો એ તારાના હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની એચ આલ્ફાની તરંગ લંબાઈ આપી.
પણ એ શું થાય છે, એ તારો છે ને આપણાથી દૂર જાય છે. તો દૂર જશે તો આપણને શું દેખાશે? ઓરિજિનલ દેખાય તરંગ લંબાઈ, આના કરતાં વધેલી દેખાય કે ઘટેલી? તારામાં હાઇડ્રોજનના એટમ હશે એની એચ આલ્ફા રેખાની તરંગ લંબાઈ આટલી જ હશે, પણ એ તારો સ્થિર નથી, પણ આપણાથી કન્ટિન્યુઅસલી દૂર જાય છે. તો દૂર જાય છે એના પરિણામે આ તરંગ લંબાઈ મારી આંખ સુધી આવે તો મને આટલી નહીં દેખાય, મને એના કરતાં વધેલી દેખાશે. વધેલી દેખાશે મતલબ કઈ બાજુ ખઈસાશો? રેડ બાજુ. તો શિફ્ટ આપી દીધી છે આમાં. રેડ શિફ્ટ કેટલાની છે? 15 ડિગ્રીની છે. એટલે ડેલ્ટા લેમ્બડા ગીવન કેટલા ડિગ્રીનો? સોરી 15 એંગસ્ટ્રોમ. ડેલ્ટા લેમ્બડા કેટલાનો છે? 15 એંગસ્ટ્રોમ. સિમ્પલ. હું કીધું છે તારાનો વેગ. બસ આ જ સૂત્ર. શું થાય બોલો? બોલો. પાછળ કઈ આંકડા હતા? તારાનો વેગ કેટલો હશે? 685 કિલોમીટર પર સેકન્ડ. ચાલો ઉદાહરણ બીજું આવડી જાય એવું છે. ડેટાબેઝ છે ખાલી. જ્યારે એકરંગી પ્રકાશ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આપાત થાય છે ત્યારે પરાવર્તિત અને વક્રીભૂત બંને પ્રકાશની આવૃત્તિ આપાત આવૃત્તિ જેટલી સમાન આવૃત્તિ હોય છે. શા માટે? જ્યારે કોઈ પણ પ્રકાશનું કિરણ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી ઉપર આપાત થાય ત્યારે આપાત પ્રકાશની અને વક્રીભૂત પ્રકાશ બંનેની આવૃત્તિ કેવી હોય? સમાન હોય. કેમ? કારણ કે આવૃત્તિ ઉદ્ગમનો ગુણધર્મ છે. આવૃત્તિ કોના ઉપર આધાર રાખશે? ઉદ્ગમમાંથી બહાર આવતા પ્રકાશ, જે ઉદ્ગમમાંથી પ્રકાશના કિરણો બારે આવે એ ઉદ્ગમ ઉપર આધાર રાખે. એટલે આપાત પ્રકાશની તમે આવૃત્તિ માપો કે વક્રીભૂત પ્રકાશની આવૃત્તિ માપો, બંને કેવી આવે? સરખી આવે. બીજું કાંઈ નથી. એમાં લખ્યું છે તમારે તરંગની ભાષામાં, જે તમે 14મા ચેપ્ટરમાં ભણી ગયા, પણ એ કાંઈ જરૂર છે નહીં. જસ્ટ બાજુમાં લખી નાખો આવૃત્તિ ઉદ્ગમનો ગુણધર્મ હોવાથી આપાત પ્રકાશ અને વક્રીભૂત પ્રકાશની આવૃત્તિ સમાન હોય. ચાલો બી. પ્રકાશ જ્યારે પાતળાથી ઘટ માધ્યમ તરફ ગતિ કરે ત્યારે ઝડપ ઘટે છે? ઘટે ને? પ્રશ્ન પૂછ્યો કે કીધું? હા. પ્રકાશ જ્યારે પાતળાથી ઘટ માધ્યમ તરફ ગતિ કરે ત્યારે ઝડપ ઘટે, ખબર જ છે આપણે બધાને. શું ઝડપનો ઘટાડો પ્રકાશની તરંગ દ્વારા લઈ જવાતી ઉર્જામાં ઘટાડો સૂચવે છે?
પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય એટલે ઝડપ ઘટે. તો ઝડપ ઘટશે તો એ તરંગ જે ઉર્જાનું વહન કરે છે એ ઉર્જામાં ઘટાડો થશે કે નહીં થાય? નહીં થાય. કેમ નહીં થાય? બીજું સાયન્ટિફિક રીઝન, આમ ફોર્મ્યુલા બેઝ તરત ગળે ઉતરી જાય. પાતળામાંથી ઘટ માધ્યમમાં જાવ એટલે ઝડપ બદલાઈ જાય. તો શું એની પ્રકાશ જેટલી ઉર્જાનું વહન કરે છે એ ઉર્જામાં ઘટાડો થાય? ના થાય. કીધું હતું ભાઈ, બેઝિક લેક્ચરમાં જ કીધું હતું કે પ્રકાશના તરંગોની ઉર્જા છે એના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. કુલ ઉર્જાનું સૂત્ર ½ k². બરોબર. જો કંપ વિસ્તાર બદલે તો શું થાય? ઉર્જા બદલે. પણ અહીંયા પાતળામાંથી ઘટ માધ્યમમાં જતા વેગ બદલે, અને વેગ બદલે તો એનો કંપ વિસ્તાર ઉપર કંઈ અસર થાય નહીં. આથી એની ઉર્જામાં કંઈ ઘટાડો થશે નહીં. લખો, તરંગની ઉર્જા E ઇઝ પ્રોપોર્શનલ ટુ s². કદાચ એમાં લખેલું જ છે, પાછળ છે કે નહીં? હા હા. કેવી રીતે આધાર રાખે? E ચલે છે s². તરંગની ઉર્જા E ચલે છે s² હોવાથી ઝડપના ઘટાડા સાથે કંપ વિસ્તાર પર કંઈ અસર થાય નહીં. ઝડપના ઘટાડા સાથે કંપ વિસ્તાર પર કંઈ અસર થાય નહીં. આથી ઝડપ ઘટતા ઉર્જામાં ઘટાડો ન થાય. આથી ઝડપ ઘટતા ઉર્જામાં ઘટાડો ન થાય. ચાલો સી. પ્રકાશના તરંગ સ્વરૂપમાં પ્રકાશની તીવ્રતા તરંગના કંપ વિસ્તારના વર્ગ પરથી નક્કી કરવામાં આવે. કીધું હતું ને કે ભાઈ પ્રકાશની તીવ્રતા જે છે આઈનું સૂત્ર હું E/at કરી. એકમ ક્ષેત્રફળવાળી સપાટી ઉપર એકમ સમયમાં આપાત થતી ઉર્જા. પણ સામે છે શું? એમ કહેવાય I ચાલે છે E, પણ E પાછું કોના સમપ્રમાણમાં છે? a²ના. તો પ્રકાશના તરંગોની તીવ્રતા એના કંપ વિસ્તારના વર્ગના શું હોય? સમપ્રમાણમાં હોય. આગળ હું કીધું, પ્રકાશના ફોટોન સ્વરૂપમાં તીવ્રતા શાનાથી નક્કી થાય? પ્રકાશને બે સ્વરૂપ હોય, તરંગ સ્વરૂપ અને કણ સ્વરૂપ, ડ્યુઅલ નેચર. અમુક સમયે કયા ફોર્મમાં હોય? લાઇટ ફોર્મમાં. અમુક સમયે કયા ફોર્મમાં હશે? પાર્ટિકલ ફોર્મમાં. વ્યતિકરણ, વિવર્તન, ધ્રુવીભવન આવી બધી ઘટનાઓ થાય ત્યારે પ્રકાશનું તરંગ સ્વરૂપ હોય. કયું સ્વરૂપ હોય એનું? તરંગ સ્વરૂપ. પણ જ્યારે ફોટો ઇલેક્ટ્રિક અસર આવે, આના પછી ચેપ્ટરમાં આપણે આવશે, આઈન્સ્ટાઈને કીધું કે પ્રકાશ જે છે, પ્રકાશ એ શું કરે છે? પ્રકાશ કણ સ્વરૂપ પણ ધરાવે છે, માત્ર તરંગ સ્વરૂપ ધરાવે એવું નથી. કયું સ્વરૂપ ધરાવે છે? તરંગ સ્વરૂપ. ફોટો ઇલેક્ટ્રિક અસર એને આપી હતી, આવશે આપણે ત્યારે જોશું. તો પ્રકાશ જ્યારે કણ સ્વરૂપ ધરાવતો હોય, કણને ફોટોન કહેવાય. શું કહેવાય એને? ફોટોન. તો પ્રકાશ જ્યારે કણ એટલે કે ફોટોન સ્વરૂપ ધરાવતો હશે ત્યારે એની તીવ્રતા કેના ઉપર આધાર રાખે? આપણે ચેપ્ટરમાં બેઠે બેઠું સૂત્ર આવશે કે ભાઈ પ્રકાશનું જ્યારે કણ સ્વરૂપ હોય તો ત્યારે એની તીવ્રતા છે ને I બરાબર NHF. શું થશે? I બરાબર H એટલે પ્લાન્કનો અચળાંક, F એટલે આવૃત્તિ અને N એટલે શું?
ફોટોનની સંખ્યા, એને એટલે શું થશે? ફોટોનની સંખ્યા. તો આપણે એમ કહી શકીએ પ્રકાશના કણવાદ ઉપરથી, પ્રકાશના કયા વાદ ઉપરથી? કણવાદ ઉપરથી એની તીવ્રતા છે ને, તીવ્રતા ફોટોનની સંખ્યાના સમપ્રમાણમાં હોય. કેવી રીતે, શું, એ બધું જોશું, આખું બધું સાબિત કરશું. સરસ મજાની વસ્તુ છે. એટલે અત્યારે આપણે એમ કહી શકો, ખાલી આટલું યાદ રાખજો, આઈ બરાબર શું છે? NHF. તો કણવાદ અનુસાર તીવ્રતા ફોટોનની સંખ્યાના શું હોય? સમપ્રમાણમાં. રેડી? ચાલો બાજુમાં સૂત્ર લખી નાખજો, લખો હોય તો. સ્વાધ્યાયનો પહેલો, એના પછીની થિયરી તો બહુ મોટી છે, લગભગ 2-3 લેક્ચર હાલશે. કારણ કે એમાં બધું ઘણું બધું પૂછાય. આપણે ઘણું બધું એક યારે જ કરી લેશું, ને ક્યારે કરવા જવું પણ થશે નહીં. એટલે 2-3 લેક્ચર મિનિમમ જોશે એમાં. ચાલો સ્વાધ્યાયનો પહેલો દાખલો. હું કાઢું? કેટલી વાત છે? મેં ક્યાં કીધું? હું એમ બોલ્યો તો વાંધો નહીં એમ. હાલો થયું હવે, બીજું શું, ચાલુ થઈ ગયું પાછું. ચાલો સ્વાધ્યાયનો પહેલો. $589 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો એક રંગી પ્રકાશ, સહેલું છે, આવડી જાય એવું છે, હવામાંથી પાણીની સપાટી પર આપાત થાય છે તો પરાવર્તિત અને વક્રીભૂત પ્રકાશની તરંગ લંબાઈ કેટલી, આવૃત્તિ કેટલી અને ઝડપ કેટલી? ચાલ શું થાય? લેમ્બડા આપ્યો 589. કયા માધ્યમમાં? હવાના માધ્યમમાં. અને એન વોટર 1.33. ચાલ શું થશે? પહેલું પરાવર્તિત અને વક્રીભૂત, પરાવર્તિત અને વક્રીભૂત પ્રકાશની આવૃત્તિ સમાન હોય. આવૃત્તિ નહીં બદલે. પરાવર્તિત પ્રકાશની માપો કે પછી વક્રીભૂત પ્રકાશની માપો, બેયની આવૃત્તિ કેવી હશે? સરખી. બોલો કેવી રીતે? F ઉદ્ગમનો ગુણધર્મ પણ મળશે કેવી રીતે? F = c/λ. બરાબર ને? પહેલા પ્રકાશનું કિરણ ક્યાં હતું? હવાના માધ્યમમાં. અને બોલો VR બરાબર C હોય ને? પ્રકાશનું કિરણ ક્યાં ગતિ કરે છે? હવાના માધ્યમમાંથી ગતિ કરતાં કરતાં ક્યાં ગયું? પાણીમાં. અને પ્રકાશના કિરણોનો હવામાં વેગ કેટલો હોય? શૂન્યાવકાશમાં હોય એટલો જ. બોલો કેટલું આવશે આ? $589 નેનોમીટર છે ને? છ મીંડાને આપી દો. 6 મીંડા એટલે કેટલું થાય? 1 2 3 4 5 ને 6, 5093 ગુણ્યા 1011 હર્ટ્ઝ. હવાના માધ્યમમાં કે પાણીના માધ્યમમાં, બંને માધ્યમમાં આવૃત્તિ એની સરખી હશે.
ચાલો પછી પરાવર્તિત નહીં હોય, આપાત હશે ને? પરાવર્તિત જ છે, ઓકે. પછી બોલો, પરાવર્તિત તરંગની ઝડપ કેટલી હોય? પરાવર્તિત તરંગની ઝડપ પેલા હોય એટલી જ, કારણ કે પરાવર્તન ક્યાં પામશે? એ જ માધ્યમમાં, હવાના માધ્યમમાં જ. પરાવર્તિત તરંગની ઝડપ અને તરંગ લંબાઈ શું થશે? બે ભેગું લખી નાખ્યું, બદલાશે નહીં, હોય એટલી જ હોય. એટલે શું થશે? પરાવર્તિત માટે વી કેટલો થશે? 3 × 10⁸. ને લેમડા કેટલો થશે? 589 નો 589. પણ વક્રીભૂત માટે બદલાય છે 4. વક્રીભૂત તરંગ માટે વેગ, પેલા વેગ ગોતી પછી તરંગ લંબાઈ કેવી રીતે મળે? વક્રીભૂત તરંગનો વેગ શું બોલ્યા હતા? યાદ છે ને ભાઈ? NV બરાબર અચળ. યાદ આવ્યું? બરાબર, 9મા ચેપ્ટરમાં કીધું હતું NV બરાબર અચળ. એટલે શું થાય અહીંયા? N air, V air, N water, V water. તો V water બરાબર N air 1, V air 3 × 10⁸ ના છેદમાં N water 1.33. એટલે પાણીના માધ્યમમાં વેગ 2.25 × 10⁸. પ્રકાશનું કિરણ હવાના માધ્યમમાંથી ગતિ કરતું કરતું પાણીના માધ્યમમાં દાખલ થશે તો એનો વેગ 3 માંથી કેટલો થઈ જશે? 2.25. ચાલો તરંગ લંબાઈ એ આવી રીતે જ ગોતતા. વક્રીભૂત તરંગની તરંગ લંબાઈ n લેમ્બડા બરાબર અચળ. યાદ છે ને? n લેમ્બડા બરાબર અચળ. એટલે શું થાય? n air, લેમ્બડા એર, n water, લેમ્બડા વોટર. તો લેમ્બડા વોટર બરાબર n air 1, લેમ્બડા એર 589 નેનોમીટર છેદમાં n water 1.33. 443 નેનોમીટર. તરંગ પાણીમાં દાખલ થશે એટલે તરંગ લંબાઈ આટલી થઈ જશે, એનો વેગ આટલો હશે. રેડી? સ્વાધ્યાયનો બીજો બધાને આવડવો જોઈએ. નીચેના આપેલા દરેક કિસ્સા માટે તરંગ અગ્રનો આકાર. હાલો, આ તો ડિસ્કસ કરેલું જ છે. બિંદુવત ઉદ્ગમમાંથી ફેલાતો પ્રકાશ ગોળાકાર કે વર્તુળાકાર? સરસ, વાહ, હોશિયાર થઈ ગયા. કોણ ભણાવે? ચાલો બી, એટલે પેલામાં ગોળાકાર, બીમાં હાલો આ કયો તો સાચું. પેલું તો આપણે ડિસ્કસ કરેલું હતું. બીજામાં શું જવાબ આવશે? બહિર્ગોળ લેન્સમાંથી નિર્ગમન પામતો પ્રકાશ કે જ્યારે બિંદુવત ઉદ્ગમ તેના કેન્દ્ર પર મૂકેલ હોય. સમતલ, સમતલ. અરે આપણે તો કાલે આકૃતિ દોરી હતી, અંતરગોળ હતું તરંગ અગ્ર. ઓલી આપણે આકૃતિ નથી જોઈ યાર, કાલે ટેક્સ્ટ બુક નું જ છે બેઠે બેઠું. બહિર્ગોળ લેન્સમાંથી વેવ બારે આવે
હે અચ્છા એવું છે. હા આમાં જો ગોખેલું હોય, મારે જેવા ગોખી ના આવે એટલે ભૂલાઈ ગયું. ટેક્સ્ટ બુકમાં જે આકૃતિ હતી એમાં શું હતું? બહિર્ગોળ લેન્સ ઉપર સમાંતર તરંગો આપાતી હતા અને એફ ઉપર ભેગા થતા હતા એટલે અંતરગોળ હતું. જો આમાં ઉલટું છે, આમાં અંડરલાઈન કરો. ઉદ્ગમ એના કેન્દ્ર ઉપર મૂકેલું છે, એ અંડરલાઈન કરો. ઉદ્ગમ એટલે કે સોર્સ ક્યાં મૂકેલો છે? લેન્સના કેન્દ્ર ઉપર. અને ક્યાં કિરણ કીધા? નિર્ગમન કિરણો. તો ઉદ્ગમ જ્યારે લેન્સના એફ ઉપર હોય તો એમાંથી બારે કિરણો આવે, કેવા બની જાય? સમાંતર. અને કિરણો સમાંતર હશે તેનું તરંગઅગ્ર કેવું હોય? સમતલ. લખો ઉદ્ગમ કેન્દ્ર પર હોવાથી, ઉદ્ગમ લેન્સના કેન્દ્ર પર હોવાથી નિર્ગમન પામતા કિરણો, ઉદ્ગમ લેન્સના કેન્દ્ર પર હોવાથી નિર્ગમન પામતા કિરણો એકબીજાને સમાંતર હોવાથી, એકબીજાને સમાંતર હોવાથી તરંગઅગ્ર સમતલ મળે, તરંગઅગ્ર સમતલ મળે. ચાલો સી. હલો આવડું જોઈએ. સીમાં દૂર રહેલા તારાના પ્રકાશના તરંગઅગ્રનો પૃથ્વી દ્વારા આંતરાતો ભાગ. એટલે તરંગઅગ્ર અહીંયા આવે તો આપણને કેવો આકાર દેખાવો જોઈએ? સમતલ. કેમ સમતલ? હા, કારણ કે તારો આપણાથી અનંત અંતરે કહેવાય, તો ત્યાંથી જે બધા કિરણો આવે સમાંતર હોય તો એના તરંગઅગ્રો કેવા બને? સમતલ. અંડરલાઈન કરો. દૂર રહેલ તારો, તારો, તારા. લખો તારો આપણાથી કઈ સારો શબ્દ નથી ગુજરાતીમાં. તારો ગુજરાતીમાં ભાઈલો ગેંગ્યો ગુજરાતી વાળો. હે તારાને શુદ્ધ ગુજરાતીમાં બીજું કઈ એમ છે ને? આમ એવું આમ ઝગમગીયો પદાર્થ, ઝગમગીયો પદાર્થ આપણાથી દૂર હોવાથી તેમાંથી લખો તારો આપણાથી દૂર હોવાથી તેમાંથી પૃથ્વી પર આવતા પ્રકાશના તરંગો, તેમાંથી પૃથ્વી પર આવતા પ્રકાશના તરંગો સમાંતર હોવાથી, સમાંતર હોવાથી સમતલ તરંગઅગ્ર મળે. કેવો તરંગઅગ્ર મળે? સમતલ તરંગઅગ્ર મળે. ચાલો સ્વાધ્યાયનો ત્રીજો. સાવ ઇઝી. કાચનો વક્રી વળાંક આપેલો 1.5. તો પ્રકાશની કાચમાં ઝડપ કેટલી હોય? સાવ સહેલું. પ્રકાશની કાચમાં ઝડપ n બરાબર c બાય v. તો v ગ્લાસ બરાબર c બાય n ગ્લાસ એટલે 3 ગુણ્યા 10⁸ ના છેદમાં 1.5 એટલે 2 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ. પ્રકાશના તરંગોનો કાચના માધ્યમમાં વેગ કેટલો હોય? 2 ગુણ્યા 10⁸. બી શું કીધું? ચાલો બી એ લોજિકલ છે, આપણે 9મા ચેપ્ટરમાં ભણી જ ગયા છીએ. શું પ્રકાશની કાચમાં ઝડપ પ્રકાશના રંગથી સ્વતંત્ર છે? ઝડપ પ્રકાશની ઝડપ તેના રંગ એટલે કે કલર થી સ્વતંત્ર
નથી. બરોબર. શું કીધું આગળ? જો રાતા જો ના, હા ભાઈ ના એમ કે બરોબર. જો ના તો બે બે કલર આપ્યા, રાતા અને જાંબલી. એ બે રંગમાંથી કયો રંગ કાચના પ્રિઝમમાં ધીમા વેગે ગતિ કરશે? જાંબલી. કેમ ભાઈ? કારણ કે જાંબલીની લેમડા કેવી હશે? ઓછી હોય, અને જેની લેમડા ઓછી હોય એની આપણે કીધું હતું શું? પ્રકાશના તરંગો માટે વી ચલે છે 1/, હા યાદ તો છે ભાઈ બધાને. બાકી હમણાં હાય હા સર વી ચલે છે 1/લેમડા, તો વી ચલે છે લેમડા. હવે થશે શું બોલો? લેમડા વાયોલેટ લેસ ધેન લેમડા રેડ. ગ્રેટર હોય ને? બરોબર, ઓકે ચાલો. લેમડા વાયોલેટ લેસ ધેન લેમડા રેડ હોવાથી શું થશે? વી વાયોલેટ લેસ ધેન વી રેડ થાય. જાંબલીની સ્પીડ ઓછી હશે, રેડની સ્પીડ કેવી હોય? વધુ હોય. નવમો દાખલો. સ્વાધ્યાયના નવમામાં એક સમતલ પરાવર્તક સપાટી છે. પરાવર્તક મતલબ અરીસો. સપાટી ઉપર 5000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈનો પ્રકાશ આપાત થાય છે. પરાવર્તિત પ્રકાશની તરંગ લંબાઈ અને આવૃત્તિ કેટલી? ચાલો, લેમડા કેટલું છે? 5000 એંગસ્ટ્રોમ. તો આ જે કાચની સપાટી હતી, સોરી અરીસો, એના ઉપર આટલી તરંગ લંબાઈ વાળો પ્રકાશ આપાત થયો તો પરાવર્તન પામે છે. તો આની તરંગ લંબાઈ કેટલી હોય? હોય એટલી જ, બરાબર. એમાં કાંઈ ચેન્જ થાય નહીં. પરાવર્તિત પ્રકાશની તરંગ લંબાઈ વક્રીભવન થાય તો બદલાય, પણ આમાં બદલાય નહીં. તરંગ લંબાઈ બદલાશે નહીં. 5000 જ મળશે. આવૃત્તિ કેટલી? બેની સરખી જ હશે પણ ગોતવી પડશે. ચાલો, આપાત તથા પરાવર્તિત પ્રકાશની આવૃત્તિ F બરાબર C ના છેદમાં લેમડા. કારણ કે હવાના માધ્યમમાં હોય તો હવાના માધ્યમમાં વેગ કેટલો હોય? V બરાબર C જેટલો. મળી ગઈ આવૃત્તિ. F બરાબર 3 × 10⁸ ના છેદમાં 5 × 10⁻⁷ લખાય ને, કારણ કે 5000 એંગસ્ટ્રોમ એટલે 5000 × 10⁻10 મીટર. 3 મીંડાઈને આપી દો એટલે ખબર પડે ને. તો હા બોલો કેટલું આવ્યું? 3/5 એટલે 0.6 × 10⁻15 અથવા તો 6 × 10⁻14 હર્ટ્ઝ. બંને પ્રકાશની આવૃત્તિ સરખી જ હશે, પરાવર્તન છે એટલા માટે. એમાં આગળ હજી કીધું છે બી. કયા આપાત કોણે પરાવર્તિત કિરણ અને પરાવર્તિત કિરણ આપાત કિરણને લંબ હશે? 45. સિમ્પલ.
બરાબર ને? એવો કયો આપાત કોણ છે કે જે આપાત કોણ માટે શું હોય? પરાવર્તિત કિરણ છે આને કેવું હશે? લંબ હોય. ક્યારે થાય? આપણે તો એમ કહીએ આપાત કોણ અને પરાવર્તન કોણ બે કેવા હોય? સરખા હોય. તો આ 45 હોય તો ઓલું કેટલું હોવું જોઈએ? 45. આપણે આમાં શરત આપેલી છે, I અને R બેના ખૂણાનો સરવાળો કરશો તો 90 થાય. કે પરાવર્તિત કિરણ આપાત કિરણને લંબ છે એટલે આપાત કોણ અને પરાવર્તન કોણનો સરવાળો 90 થાય. પણ આ તો બે સરખા હોય. 2I બરાબર 90. તો I બરાબર કેટલું થાય? 45. સિમ્પલ. ચાલો નેક્સ્ટ લેક્ચરમાં મહા થિયરી આવશે. એમ બહુ મોટી વ્યતિકરણ છે, ઇમ્પોર્ટન્ટ છે, એને લગતા ઘણા બધા MCQ દર વખતે આવે જ છે. પહેલાં આપણે જે ટેક્સ્ટ બુકમાં છે એવી રીતે કરવા જશું તો કાંઈ ખબર પડશે નહીં. એ પહેલાં થોડુંક અલગ રીતે સમજી લેશું, પછી જે ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એ રીતે કરશું એટલે ખબર પડે. બાકી ડાયરેક્ટલી ટેક્સ્ટમાં જેમ કરવા જશું તો કાંઈ ટપ્પો પડતો નથી. ચાલો બાળકો, બાય બાય, ટેક કેર, સી યુ.